નમસ્કાર મિત્રો, મારું નામ છે કરણ મસરૂ અને આપ જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ. આજના વિડીયોમાં આપણે જોવાના છે પ્રૂફ ઓફ દિક્સ્ટ્રા એલ્ગોરિધમ. આ વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં ન્યૂટન સ્કૂલ વિશે જણાવી દો. ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે. તેમના 6 મંથ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ પછી તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટના રોલ્સમાં અપ્લાય કરવા માટે રેડી થઈ જાઓ છો અને તેમના પે આફ્ટર પ્લેસમેન્ટ પ્રોગ્રામના અંડરમાં જ્યાં સુધી તમને 5 લાખ CTC અથવા તેનાથી વધારેની જોબ ના મળે ત્યાં સુધી તમારે ફીસ પે કરવાની હોતી નથી. ઓકે, તો આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં જો આની પહેલાંના 2 વિડીયો દિક્સ્ટ્રા એલ્ગોરિધમ પર મેં જે અપલોડ કરેલા છે એ જોવાના બાકી હોય તો પહેલાં એ જોઈ લેજો, તો અહીંયા બેટર સમજાશે. ઓલ્સો આપણે એક ઇન્ડક્ટિવ ટાઈપ પ્રૂફ અને એક એક્ઝામ્પલની મદદથી પ્રૂફ જોવાના છે. આપણે અહીંયા ફોર્મલ પ્રૂફ નથી જોવાના. ઓકે, અહીંયા મેં સુડો કોડ લખી દીધું છે દિક્સ્ટ્રા એલ્ગોરિધમનું. અહીંયા ક્વિક રિવિઝન કરી લઈએ. આપણી પાસે એક સોર્સ નોડ છે અને ક્યુ એક મિન પ્રાયોરિટી ક્યુ આપણે લઈએ છીએ. સૌથી પહેલાં આ ડી પેરામીટર શું છે? શોર્ટેસ્ટ પાથ ફ્રોમ સોર્સ ટુ ઈચ વર્ટેક્સ. તો સોર્સ ટુ સોર્સ તો 0 જોઈએ એટલે ડી ઓફ એસ 0 કરી નાખીએ છીએ અને બાકી બધા ડી ઓફ આઈ માટે ઇન્ફિનિટી કરી નાખીએ છીએ. અને એક વિઝિટેડ એરે લઈએ છીએ આપણે, એને આપણે ઇનિશિયલી ફોલ્સ કરી દઈએ છીએ, રાઈટ? સૌથી પહેલાં આપણે ક્યુમાં પુશ કરીએ છીએ. આપણે ક્યુમાં પેરવાઇઝ પુશ કરીએ છીએ વસ્તુઓ ઓર એલિમેન્ટ્સ w, જેમાં કે w કોઈ પણ એક પાથ છે સોર્સથી લઈને i લગીન. સોર્સથી લઈને i સુધી મલ્ટિપલ પાથ્સ હોઈ શકે. સો w1, w2, w3, ઠીક છે. સો એ જે પાથ છે તેની જે એજીસ છે તેનું વેઇટ, તેના વેઇટનું સમ છે. સો w, i આપણે ક્યુમાં પુશ કરીએ. સૌથી પહેલાં આપણે 0, s પુશ કરીએ છીએ, બરાબર, સોર્સ નોડ. હવે જ્યાં સુધી ક્યુ એમ્પ્ટી ના થાય ત્યાં સુધી પહેલાં આપણે શું કરીએ છીએ? ક્યુ ડોટ ટોપ ડોટ સેકન્ડ, મતલબ કે સેકન્ડ પેરામીટર આપણે આઈમાં સ્ટોર કરીએ. સેકન્ડ પેરામીટર શું છે? વર્ટેક્સ નંબર. w ઇક્વલ ટુ ક્યુ ડોટ ટોપ ડોટ ફર્સ્ટ. હવે ફર્સ્ટ પેરામીટર શું છે? જે પાથ કોઈ પણ છે, જે પેરવાઇઝ જે આપણે ઇન્સર્ટ કરી છે તે પાથનું જે વેઇટ છે એ. ઇફ વી ઓફ આઈ ઇક્વલ ટુ ટ્રુ, કન્ટિન્યુ. જો એ પહેલાં વિઝિટ થઈ ગયો હોય નોડ તો કન્ટિન્યુ કરીને આપણે પાછું વાઇલ લૂપ કન્ટિન્યુ કરીએ છીએ. ઓલ્સો અહીંયા આપણે ક્યુ ડોટ પોપ કરીએ છીએ, ટોપ એલિમેન્ટ પોપ આઉટ કરી દઈએ છીએ. જો વિઝિટ ના થયું હોય તો પહેલાં તો એને ટ્રુ માર્ક કરીએ જ, પછી તેની એડજસન્સી લિસ્ટની સાઇઝ લઈએ છીએ L, અને પછી બધા એલિમેન્ટમાં આપણે ચેક કરીએ છીએ કે w પ્લસ વેઇટ ઓફ એજ, જો એ જે એડજસન્ટ એલિમેન્ટ છે તેની ડી વેલ્યુ કરતાં ઓછું હોય તો ડી વેલ્યુને અપડેટ કરીએ છીએ અને ક્યુમાં પુશ કરીએ છીએ. આ ફોર લૂપ છે એ શું કરીએ છીએ? ક્વિક રિવિઝન કરી લઈએ. આ સોર્સ છે, ઠીક છે. હવે માની લ્યો આ કોઈ વર્ટેક્સ છે i અને આ છે w, ઠીક છે. આ વર્ટેક્સ છે J1, આ છે J2 અને આ છે J3, ઠીક છે. તો હવે માની લ્યો આપણે ક્યુમાંથી આપણે w, i ને બહાર કાઢ્યું. w નો મતલબ શું? સોર્સથી લઈને i લગીનું નોડ છે, તેનું જે વેઇટ છે કોઈ પણ એક પાથ હોઈ શકે તેનું w છે. અને આ માની લ્યો આ છે w1, w2, w3, ઠીક છે. તો આપણે પછી ith નોડ ઉપર આ પ્રોસેસિંગ કરીએ છીએ. કોઈ પણ નોડ ઉપર આપણે એક જ વાર પ્રોસેસિંગ કરશું. શું કામે? કારણ કે ઇનિશિયલી બધા ફોલ્સ છે, વિઝિટેડ એરેમાં ફોલ્સ છે. જો એકવાર ફોલ્સ છે, બરોબર, હવે એકવાર અહીંયા ટ્રુ થઈ ગયું ને આ પ્રોસેસ થઈ ગઈ, જો બીજી વાર એ એલિમેન્ટ ક્યુમાં આવશે તો ઇફ વી ઓફ આઈ ઇક્વલ ટુ ટ્રુ તો કન્ટિન્યુ, તો અહીંથી જ આપણે પાછા રિટર્ન થઈ જશું. એનો મતલબ કે કોઈ પણ એક વર્ટેક્સમાં જ્યારે આપણે આ પ્રોસેસ કરીએ એ એક જ વાર થશે. આ પ્રોસેસ એક જ વાર થશે. આમાં બેઝિકલી આપણે શું કરીએ કે માની લો મારી પાસે w, i છે અત્યારે, તો આપણે ચેક કરીએ જ આઈના જેટલા પણ એડજસન્ટ એલિમેન્ટ છે તેની સાથે કે ઇફ w પ્લસ વેઇટ ઓફ એજ, w પ્લસ વેઇટ ઓફ એજ એનું એડજસન્ટ એલિમેન્ટ છે માની લો J1, તો i અને J1 વચ્ચે એજ છે એનું વેઇટ શું છે? w1 ઇઝ લેસ ધેન d ઓફ એડજોઇન્ટ એલિમેન્ટ, એડજસન્ટ એલિમેન્ટ મતલબ કે J1, તો d ઓફ J1, ઠીક છે. જો આ ઓછું હોય તો આપણે d ઓફ J1 ને અપડેટ કરી દઈએ છીએ w પ્લસ w1 થી અને ક્યુમાં પુશ કરી દઈએ છીએ કયા એલિમેન્ટ? એક તો w પ્લસ w1 અને J1, અથવા આ w પ્લસ w1 ને હવે તો આપણે d ઓફ J1 પણ કહી શકીએ બીકોઝ અહીંયા અપડેટ કરી દીધું છે, ઠીક છે. ઓકે, હવે યાદ રાખજો આ ડી ઓફ J1 તમે ક્યારે કહી શકશો? જ્યારે તમે પુશ કરતા પહેલા આ સ્ટેપ લખ્યો હોય, ડી ઓફ એડજસન્ટ એલિમેન્ટ ઓફ ij ઇક્વલ ટુ w પ્લસ વેઇટ ઓફ એચ.
જો તમે ક્યુમાં પહેલાં પુશ કરો ને આ સ્ટેપ પછી લ્યો તો ડી ઓફ J1 નહીં લખતા, W+W1 જ લખજો, બિકોઝ ડી ઓફ J1 ને તમે અપડેટ નથી કર્યું, એ ધ્યાન રાખજો. ઠીક છે, ઓકે. હવે આ શું કહેવા માંગી છે બેઝિકલી કે હજી સુધી ડી ઓફ J1 કંઈક હશે કેલ્ક્યુલેટેડ. ઠીક છે, મે બી ઇન્ફાઇનાઇટ એ હોય, તો માની લ્યો એ આ પાથ છે, આ છે ડી ઓફ J1. તો આ શું કહે છે કે W+W1 મતલબ કે W મતલબ કે આ પાથ પ્લસ W1 મતલબ કે આ પાથ ઇઝ લેસ દેન ડી ઓફ J1 મતલબ કે આ પાથનો વેઇટ પ્લસ આનો વેઇટ ઇઝ લેસ દેન આ પાથનો વેઇટ. જો એવું હોય તો J1 માટે સોર્સથી J1 સુધી પહોંચવામાં આપણને એક બેટર પાથ મળી ગયો, ઓછા વેઇટનો પાથ મળી ગયો, બિકોઝ જો આનું વેઇટ આના વેઇટ કરતાં ઓછું હોય તો આ એક બેટર પાથ મળી ગયો સોર્સથી લઈને J1 સુધી જવામાં. એના માટે આપણે ડી ઓફ J1 ને અપડેટ કરી દઈએ છીએ અને ક્યુમાં નવી વેલ્યુ પુશ કરી દઈએ છીએ. ઠીક છે, આ સમજમાં આવ્યું કે આપણે ઇફ કન્ડિશન અહીંયા શું કરે છે. આ થઈ ગયું આપણું ક્વિક રિવિઝન. હવે આપણે બે વસ્તુ જોઈ. પહેલી, આ હું પ્રોસેસિંગ કરું છું. ઠીક છે, આ માની લો હું એમ કહું છું કે આ ith નોડ ઉપર જે પ્રોસેસિંગ વર્ક છે આને હું પ્રોસેસિંગ વર્ક કહું છું. તો processing on any node is done only once. ઠીક છે, એ આપણને અહીંયા ખબર પડી ગઈ, કારણ કે એકવાર વિઝિટેડ ટ્રુ થઈ ગયું તો બીજી વારથી તો અહીંથી જ કન્ટિન્યુ થઈ જશે, આ પ્રોસેસિંગ નહીં થાય. એ વાત ક્લિયર થઈ ગઈ. હવે જો હું પ્રૂવ કરી દઉં, માની લો આ આપણો ટાર્ગેટ નોડ છે. ઠીક છે, આ ટાર્ગેટ નોડની પહેલાનો નોડ છે T1. હું એમ કહું છું કે આ ટાર્ગેટ નોડ T1 ની પછી જ છે T. ઠીક છે, ઓકે. અને આ છે મારી પાસે સોર્સ નોડ. ઠીક છે, હવે હું તમને જો એ વાત પ્રૂવ કરી દઉં કે અહીંયાથી અહીંયા લગીને જે W હશે, ઠીક છે, જ્યારે પ્રોસેસિંગ થશે, કારણ કે એક જ વાર પ્રોસેસિંગ થવાનું છે, તો માની લો અહીંયા મલ્ટિપલ પાથ્સ હોઈ શકે, W1, W2. ઠીક છે, તો જ્યારે આપણે T1 ઉપર પ્રોસેસિંગ કરશું ત્યારે જ આપણને T1 લગીના પાથનું વેઇટ, આને હું W3 લઈ લઉં, પ્લસ W3 એ જ આપણો શોર્ટેસ્ટ પાથ થઈ જશે. ઠીક છે, અને T1 ઉપર એક જ વાર પ્રોસેસિંગ થશે. તો જ્યારે T1 ઉપર પ્રોસેસિંગ થતું હશે ત્યારે એની કોઈ W વેલ્યુ હશે, W, T1. ઠીક છે, જે આપણે ક્યુમાંથી પોપ આઉટ કરશું. મલ્ટિપલ વેલ્યુઝ ક્યુમાં જઈ શકે, બિકોઝ W છે, W1 છે, W2 છે. તો આપણું જે સોર્સ લગીનો આન્સર છે, ઠીક છે, મને એ ખબર, સોરી ટાર્ગેટ લગીનો મને એ ખબર છે કે આ ટાર્ગેટ છે અને ટાર્ગેટનું જે સેકન્ડ લાસ્ટ એલિમેન્ટ છે, મતલબ કે શોર્ટેસ્ટ પાથ પર સેકન્ડ લાસ્ટ એલિમેન્ટ છે એ T1 છે. ઠીક છે, અને આ એ જ આપણા આન્સરમાં છે. તો હવે જો તો આપણો શોર્ટેસ્ટ પાથ શું હશે? મીન ઓફ W, W1, W2 પ્લસ W3, બિકોઝ આ તો છે જ આપણા આન્સરમાં. ઠીક છે, હવે W1 ને W2 ત્રણ જો પાથ હોય સોર્સથી લઈને T1 સુધીમાં, તો એનું જે મીન હશે પ્લસ W3 એ જ આપણો શોર્ટેસ્ટ પાથ હશે ફ્રોમ સોર્સ ટુ ટાર્ગેટ. ઠીક છે, ઓકે. અને આપણે બધા નોડ્સ એક જ વાર પ્રોસેસિંગ કરવાના છે એ પણ ખબર છે. ઠીક છે, તો જ્યારે T1 નું આપણે પ્રોસેસિંગ કરશું એ પણ એક જ વાર કરશું. એ પ્રોસેસિંગ કરતી વખતે આપણી પાસે જે W વેલ્યુ હશે, મતલબ કે સોર્સથી લઈને T1 લગીના કોઈ પણ એક પાથની વેલ્યુ, એ W પણ હોઈ શકે, W1 પણ હોઈ શકે, W2 પણ હોઈ શકે, જે આપણને ક્યુમાંથી મળશે અને આપણે પ્રોસેસિંગ કરશું, એ જો મિનિમમ હશે જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ પ્રોસેસિંગ કરશું T1 નું, બિકોઝ એક જ વાર કરવાનું છે, એ મિનિમમ હશે. તો માની લો એ મિનિમમ હશે તો W પ્લસ વેઇટ ઓફ એજ શું છે? W3. એ આપણા ડી ઓફ આ એડજોઇન્ટ ઓફ આઈ જે શું હશે? ટાર્ગેટ, એમાં સ્ટોર થઈ જશે. તો હવે આપણે શું પ્રૂવ કરવાનું છે કે જ્યારે T1 નું પ્રોસેસિંગ હાલતું હશે ત્યારે એની સાથે જે W એસોસિએટેડ હશે એ મિનિમમ હશે. ઠીક છે, બિકોઝ પ્રોસેસિંગ એક જ વાર થવાનું છે. ઓકે, એ જ આપણો આન્સર હશે.
ત્યારે એની સાથે ડબલ્યુ એસોસિએટેડ હોય એ મિનિમમ હોવું જોઈએ. હવે એ કઈ રીતે પ્રૂવ કરશું? હવે એનો એક એક્ઝામ્પલ લઈને થોડુંક બરોબર સમજીએ. માની લો એસ છે, એ છે, બી છે, સી છે. ઠીક છે, આ છે T1, આ છે T2, સોરી આ છે T1, ઓકે, અને આ છે આપણું ટાર્ગેટ. અહીંયા W3 હતું, ઓકે. હવે અને આ સ્ટ્રેટ એજીસ નથી હો, આ પાથ્સ છે. ઠીક છે, હવે આ સ્ટ્રેટ એજીસ છે. માની લો આ પાથનો જે વેઇટ છે ટોટલ એ 18 છે. ઠીક છે, આ છે 20 છે અને આ છે 22 છે. આ 1 છે, આ છે 5 અને આ છે 8. ઠીક છે, તો આપણો આન્સર શું હોવો જોઈએ? સોર્સથી લઈને ટાર્ગેટ સુધીનો મિનિમમ પાથ કયો છે? આ 23 છે, આ 25 છે ને આ 26 છે. મિનિમમ છે 23 પ્લસ W3. આ આપણો આન્સર હોવો જોઈએ. ઠીક છે, તો આપણે એ ચેક કરવાનું છે કે જ્યારે T1 ઉપર આ પ્રોસેસિંગ ચાલતું હશે ત્યારે તેની સાથે જે એસોસિએટેડ W હશે એ 23 હોવો જોઈએ. રાઈટ? હવે માની લો મેં એસ ઉપર પ્રોસેસિંગ કરી દીધું છે. ઠીક છે, તો મારી જે મીન પ્રાયોરિટી છે ક્યુ, તેમાં કઈ કઈ વેલ્યુ હશે? W ની 18 અને A નોડ, બરોબર. સેકન્ડ હશે 20 અને B નોડ. થર્ડ હશે 22 અને C નોડ. ઠીક છે, બીકોઝ મીન પ્રાયોરિટી ક્યુ છે તો જેની વેલ્યુ સૌથી નાની હશે એ સૌથી ઉપર હશે. ઠીક છે, હવે જ્યારે હું A ઉપર પ્રોસેસિંગ કરીશ તો 18 પ્લસ 8 26. આનું હજી અહીંયા લગીને તો આપણે પહોંચ્યા જ નથી. આનું ઇન્ફાઇનાઇટ હશે. ઠીક છે, આનું પણ ઇન્ફાઇનાઇટ હશે. તો 18 પ્લસ 8 26 ઇઝ લેસ દેન ઇન્ફાઇનાઇટ. તો આ અપડેટ થઈને શું થઈ જશે? 26. 26, T1 ક્યુમાં પુશ થશે. એ કઈ જગ્યાએ આવશે? અહીંયા, બરોબર આવશે અને આ નીકળી જશે. હવે આ સેકન્ડ બી નોડ પ્રોસેસિંગ થશે. આ તો 20 પ્લસ 25 ઇઝ લેસ દેન 26, કારણ કે T1 ની ડી વેલ્યુ અત્યારે શું હશે? 26. સો હવે ક્યુમાં શું એન્ટર થશે? 25, T1, પણ એ ક્યાં એન્ટર થશે? આની ઉપર 25, T1, 26, T1. ઠીક છે, અને આ પોપ આઉટ થઈ જશે. હવે 22, C, બીકોઝ 18 સૌથી નાનું હતું, 20 એનથી મોટું છે ને 22 એનથી મોટું છે, એટલે સૌથી પહેલા A નું પ્રોસેસિંગ થયું, પછી B નું થયું ને હવે C નું થશે. સો 22 પ્લસ 1 23 ઇઝ લેસ દેન 25. અત્યારે D ઓફ T1 શું છે? 25. તો 23 ઇઝ લેસ દેન 25. તો હવે ક્યુમાં એન્ટર શું થશે? 23, T1, અને આ પોપ આઉટ થઈ જશે. બરોબર, આ આપણી ક્યુ છે. રાઈટ? હવે જ્યારે આપણે ટોપ વેલ્યુ પોપ આઉટ કરશું ત્યારે આપણું વર્ટેક્સ હશે T1 અને મતલબ કે I વેલ્યુ અહીંયા, અને W વેલ્યુ હશે 23. રાઈટ? તો જ્યારે W વેલ્યુ 23 છે એનો મતલબ શું કે જ્યારે નોડ T1 ની પ્રોસેસિંગનો ટાઈમ આવશે ત્યાં સુધીમાં જે સોર્સથી લઈને T1 લગીનું મિનિમમ પાથ છે એ ક્યુમાં એન્ટર થઈ ગયો હશે. રાઈટ? જેમ કે અહીંયા થયો. રાઈટ? એટલે અને આ મીન પ્રાયોરિટી ક્યુ છે. જો ક્યુમાં શોર્ટેસ્ટ પાથ ફ્રોમ સોર્સથી T1 ની વેલ્યુ એડ થઈ ગઈ હશે તો બધા T1 ના પાથમાં એ સૌથી ઉપર હશે, બીકોઝ મિનિમમ પ્રાયોરિટી ક્યુ છે. તો જ્યારે પ્રોસેસિંગ કરશું ત્યારે સૌથી ટોપ વેલ્યુ જે T1 માટે હશે એ ઓલવેઝ સોર્સથી લઈને T1 માટેની શોર્ટેસ્ટ પાથ વેલ્યુ હશે. આ એક્ઝામ્પલમાંથી સમજ આવે છે? અને જો અહીંથી લઈને અહીં સુધીની શોર્ટેસ્ટ પાથ વેલ્યુ હોય તો પછી T1 પ્લસ W3, આ તો આપણી છે જ આન્સરમાં. તો અહીં લગીનું શોર્ટેસ્ટ પાથ પ્લસ W3, તો આપણને શોર્ટેસ્ટ પાથ જ મળશે. ઠીક છે, તો અહીંયા આપણું મિનિમમ એન્ટર થઈ ગયું છે. હવે આ કેસમાં તો જે મિનિમમ વેલ્યુ છે સૌથી એન્ડમાં એન્ટર થઈ, એ સ્ટાર્ટિંગમાં પણ એન્ટર થઈ શકે. ફોર એક્ઝામ્પલ, અગર માની લ્યો આ છે 23 અને આ છે 24. ઠીક છે, તો ફર્સ્ટ જ સ્ટેપમાં એન્ટર થઈ જશે 22, C સૌથી પહેલા એન્ટર થશે ક્યુમાં. ઠીક છે, પછી આપણે જ્યારે બીજું ક્યુ જ્યારે આપણે એસને પ્રોસેસિંગ કરશું ત્યારે એક 23, A
અને એક 24,B 3 વેલ્યુ એન્ટર થશે. પછી જ્યારે આપણે C ને પ્રોસેસિંગ કરશું તો 22 + 1 23, મતલબ કે 23,T1 એન્ટર થશે. ઠીક છે. તો હવે બાકીના જે બે પાથ છે 29 અને 31 વાળા વિથ રિલેટેડ ટુ T1 એ તો ક્યુમાં એન્ટર નહીં થયા હોય અને આને આપણે પ્રોસેસિંગ કરી નાખશું. મતલબ કે 23 T1 વાળું જે આપણું પેર હતું, બીકોઝ આ ક્યુમાં સૌથી ઉપર છે તો હવે આનું આપણે પ્રોસેસિંગ કરી નાખશું અને આપણો આન્સર આવી જશે 23 + W3. સો જ્યારે કોઈ પણ નોડનું પ્રોસેસિંગ થાય ત્યારે બીકોઝ મીન પ્રાયોરિટી ક્યુ છે તો જ્યારે પણ એનું પ્રોસેસિંગ થાય ત્યારે તેના સાથે એસોસિએટેડ જે શોર્ટેસ્ટ પાથ વેલ્યુ હશે સોર્સથી એ નોડની એ જ યુઝ થશે. સો માની લો આપણો સોર્સ A, B, C અને ટાર્ગેટ આમ છે. આ આપણું શોર્ટેસ્ટ પાથ છે. ઠીક છે. આની સિવાય ગ્રાફ હશે મોટો બધી. ઓકે, બટ આપણું આન્સર આ છે. તો જ્યારે આપણે એસ નોડને પ્રોસેસ કરશું, બીકોઝ આની તો ડી વેલ્યુ 0 છે, ડી ઓફ સોર્સ ઇક્વલ ટુ 0. જ્યારે આને પ્રોસેસ કરશું ત્યારે એમાં કંઈક વેલ્યુ સ્ટોર થશે. જ્યારે એને આપણે પ્રોસેસ કરતા હશું ત્યારે એની જે શોર્ટેસ્ટ પાથ વેલ્યુ હશે એ જ ડબલ્યુમાં આવશે, બીકોઝ મીન પ્રાયોરિટી ક્યુ યુઝ કરીએ છીએ. મતલબ કે શોર્ટેસ્ટ પાથ વેલ્યુ આવશે એની જ્યારે આપણે એને પ્રોસેસિંગ કરતા હશું, અને પ્રોસેસિંગ એક જ વાર કરવાનું છે. તો જો આ શોર્ટેસ્ટ પાથ વેલ્યુ છે, બરાબર, પછી જ્યારે બીને પ્રોસેસ કરતા હશું ત્યારે એની શોર્ટેસ્ટ પાથ વેલ્યુ જ આવશે. જ્યારે સીને પ્રોસેસ કરતા હશું ત્યારે એની શોર્ટેસ્ટ પાથ વેલ્યુ હશે. ઠીક છે. અને પછી C થી લઈને T લગીનું જે હશે એ આવી જશે. એટલે જ્યારે આપણે ફાઇનલ પહોંચશું ત્યારે આપણને શોર્ટેસ્ટ પાથ મળશે. ધ્યાનમાં શું રાખવાનું છે, બધા નોડ એક જ વાર પ્રોસેસ થાય છે અને જ્યારે પ્રોસેસ થતા હોય બીકોઝ ઓફ મીન પ્રાયોરિટી ક્યુ સોર્સથી લઈને એ વર્ટેક્સ લગીનો જે શોર્ટેસ્ટ પાથ હશે તેની મદદથી જ આગળ ફર્ધર પ્રોસેસિંગ થશે એ નોડની. સો આપણને ઓવરઓલ પણ શોર્ટેસ્ટ પાથ જ મળશે. સો આઈ હોપ કે તમને આ જે પ્રૂફ છે એ સમજાયું હશે અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આનું લાઇન બાય લાઇન કોડ ઇમ્પ્લિમેન્ટેશન પણ જોશું. થેન્ક યુ.